હે આવા કોણ કે હું રણુ જાનો રાજવીર હે આજ મારી 54 વર્ષની જીવનની લાહી મારી પૂરી થાય છે આજ મારે સમાધિએ જવાનો સમય થયો છે તો આ વાતની મારા પિતાજીને જાણ નથી મારા માતાજીને એને આજ રંગમેલમાં બોલાવી એમને વાત કરું એ આવા રામ દેહ બોલાવે પિતાજી આવજો આવો તમે રણીએ જો રામો દે એ બોલાવે પિતાજી યહાં આવો જો રે કહો બેટા રામ આજ એવા તો મારા શું કામ છે હા હા પિતાજી રણિયલ જોકની અંદર બોલાવવાનું કારણ તો એટલું છે કે પિતાજી આ વાતને તમે નથી જાણતા કે આજ રામના 54 વર્ષ અહીં પૂરા થાય છે અને આજ રામને સમાધિએ જવાનો સમય થઈ ગયો છે તો પિતાજી તે વચનને યાદ કરો જ્યારે તમે સોનાની દ્વારકામાં આવ્યા હતા ત્યારે મેં તમને હતોહત વચન આપ્યું હતું પિતાજી જ્યારે મારી 54 વર્ષની મારી જીવનની લાહી પૂરી થાય ત્યારે આપે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપી દો તો પિતાજી આજ મારી 54 વર્ષની જીવનની લાહી પૂરી થાય મને સમાધિએ જવાની રજા આપો પિતાજી અરે નહીં બેટા રામ સમાધિએ જવાની ઉંમર તો ત્યારે મારી છે તારી નથી બેટા એ માટે આવી જીદ છોડી દો બેટા અરે પિતાજી આજ જીદ હું નથી કરી રહ્યો પિતાજી આજે હઠને છોડો અને રામને રાજી ખુશીથી જવાની રજા આપો પિતાજી અરે નહીં બેટા રામ આજ સમાધિએ ચડવાનો સમય તો મારો છે અને આપ આજ આવી વાત ન કરો રામ જાણો છો પિતાજી કે જગતમાં એવા ક્યાં માવતર હોય કે દીકરાને જીવતા સમાધિએ જતા જોઈ શકે માટે પિતાજી તે વચનને યાદ કરો કે જ્યારે તમે સોનાની દ્વારકામાં આવ્યા ત્યારે આપે મને શું કીધું હતું કહે પ્રભુ કે મારી મારવાડની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે અને મારી પકડગઢની રયત આજ મને ડગલે ને પગલે મને મેણા બોલે છે પિતાજી આજે ભેરવા નામના રાક્ષસને મેં ભોમાં વડાયરો તમારા વાંજિયા મેણા ભાંગા આજે પારણિયા જોઈ હજરત પામ્યો પિતાજી માટે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપો પિતાજી હા બેટા રામ
આજ મેં તને વચન આપેલ કે જ્યારે તારી ચોપન લીલા પરિપૂર્ણ થાય ત્યારે હું તને હસતા મુખે સમાધિ લેવાની રજા આપીશ. તો ભલે બેટા રામ, સમાધિ સડતા પહેલા તમારી માતાજીને મળી લો બેટા. જેવી તમારી આજ્ઞા પિતાજી.